આજના આ વિશેષ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે એક બહુ જ રસપ્રદ માહિતીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાત, ખાસ કરીને મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી નવીનતમ રોજગારીની તકો વિશે. બિલકુલ. અને આ માત્ર કોઈ સામાન્ય નોકરીઓની જાહેરાતો નથી. સ્થાનિક અર્થતંત્ર અત્યારે કઈ દિશામાં વિકાસ કરી રહ્યું છે તેનો આ સ્પષ્ટ ચિતાર છે. સાચી વાત. ઓર ખાસ વિનંતી મુજબ આપણે આ માહિતીને જાણે સ્લાઇડ્સ જોતા હોઈએ એ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીશું. હું જ્યારે આ ડેટા જોતો હતો ત્યારે મને બહુ કામનો લાગ્યો. હા, હું પણ એ જ વિચારતી હતી. તો ચાલો પ્રથમ પોઈન્ટથી શરૂઆત કરીએ. રીટેલ અને માર્કેટિંગ સેક્ટર એટલે કે એન્ટ્રી લેવલની તકો. હા, મેં નોંધ્યું કે મહેસાણાના ક્વોલિટી માર્ટમાં 21મી ફેબ્રુઆરી 2026ના રોજ શોપિંગ મોલ સ્ટાફ અને હેલ્પર માટે વોક ઇન ઇન્ટરવ્યૂ છે. ચોક્કસ. આ સાથે જ પેલું હાર્દિક સપ્લાયર છે ને, ત્યાં શાઓમી માટે સેલ્સ બોયની જરૂર છે, જેમાં માત્ર 12 પાસ અને થોડો અનુભવ માંગ્યો છે. અને સ્વસ્તિક મોબાઈલ એન્ડ કોમ્પ્યુટરમાં પણ. હા, ત્યાં તો 7,500 રૂપિયાના પ્રારંભિક પગારથી ઓફિસ બોયની જગ્યા ખાલી છે. એટલે આ એ દર્શાવે છે કે સ્થાનિક બજારમાં પાયાના સ્તરની નોકરીઓ સતત ઉપલબ્ધ રહે છે. કોઈ પણ જાતની મોટી ડિગ્રી વગર પણ કામ મળી શકે છે. બરાબર છે. હવે બીજા પોઈન્ટ પર જઈએ. ઔદ્યોગિક અને ટેકનિકલ નોકરીઓ. અહીં ડેટા થોડો વધુ સ્પેસિફિક થાય છે. મેં બ્રાઇટ સ્ટેલિયન એનર્જીની જાહેરાત જોઈ. એમને આઈટીઆઈ કરેલો ઇલેક્ટ્રિકલ સ્ટાફ જોઈએ છે. અને HP એન્ટરપ્રાઇઝમાં જુનિયર કોમ્પ્યુટર ઓપરેટરની માંગ છે. પણ હા, અહીં સતલાસણાની SGS ડાયમંડની જાહેરાત બહુ નોંધપાત્ર છે. એમને શિફ્ટમાં કામ કરે એવા લોકો જોઈએ છે ખરું ને? હા, પ્રોડક્શન વિભાગ માટે શિફ્ટમાં કામ કરી શકે તેવા 19 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો જોઈએ છે. શિફ્ટ સિસ્ટમ મતલબ કે ઔદ્યોગિક ઉત્પાદનની સતત ચાલતી માંગ. રાત દિવસ કામ ચાલતું હશે. એકદમ સાચું. ઉદ્યોગો ખરેખર ધમધમી રહ્યા છે. હવે ત્રીજા પોઈન્ટ તરફ નજર કરીએ, જે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ લાયકાત ધરાવતી તકો વિશે છે. આ સેક્ટરના આંકડા તો બહુ જ આકર્ષક છે. ઊંઝા એજ્યુકેશન બોર્ડમાં બાયોલોજી ફેકલ્ટી માટે 30થી 50,000 સુધીનો પગાર છે. સાથે જ ઓરલ કમ્યુનિકેશન માટે પણ જગ્યાઓ છે. આ ઉપરાંત મેવડની કિસાન ભારતી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વાત કરીએ. ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી છે ને? હા, ભૂગોળ, ઇતિહાસ અને સમાજશાસ્ત્રના વિષયો માટે. પણ અહીં અગત્યની વાત એ છે કે કડક UGCના નિયમો લાગુ પડે છે. એટલે કે નેટ, સ્લેટ કે PhD ફરજિયાત હશે. બિલકુલ. આ દર્શાવે છે કે શિક્ષણની ગુણવત્તા પર હવે સ્થાનિક સ્તરે પણ કેટલો ભાર મૂકવામાં આવે છે. બહુ જ સારો ટ્રેન્ડ છે. હવે છેલ્લા અને મારા મતે સૌથી મોટા ચોથા પોઈન્ટ પર આવીએ. ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટર. જેમાં વિશિષ્ટ કૌશલ્યોની જરૂર છે. ઊંઝામાં ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી RC એન્ટરપ્રાઇઝમાં QA અને પ્રોડક્શન સ્ટાફની જરૂર છે. અને કડી તો જાણે ફાર્મા હબ બની ગયું છે. ત્યાં આવેલી એબારિસ હેલ્થકેર મોટા પાયે ભરતી કરી રહી છે. હા, એમને બી ફાર્મ અથવા M-ફાર્મ લાયકાત અને 3 થી 6 વર્ષનો અનુભવ ધરાવતા CQA એટલે કે ક્વોલિટી એશ્યોરન્સ ઓફિસર જોઈએ છે. મેં લિસ્ટમાં જોયું કે એમને પ્રોડક્શન, પેકિંગ, QC અને ITI ઓપરેટર્સની પણ જરૂર છે. મતલબ કે આ વિસ્તારમાં ફાર્મા ઉદ્યોગ બહુ ઝડપથી વિસ્તરી રહ્યો છે. તો આ બધું શું સાબિત કરે છે? ધોરણ 12 પાસથી લઈને PhD અને ફાર્માના નિષ્ણાતો સુધી દરેક સ્તરના કૌશલ્ય માટે રોજગારી ઉપલબ્ધ છે. સાચી વાત. આ ડેટા ભૌગોલિક વિસ્તારમાં અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના અદ્ભુત સંતુલનનું એક ઉત્તમ ઉદાહરણ છે. ખરેખર. હવે આ આખા વિશ્લેષણ પછી એક મહત્વનો પ્રશ્ન વિચારવા જેવો છે. કયો પ્રશ્ન? ભવિષ્યમાં જ્યારે ટેકનોલોજી અને ઓટોમેશન આ સ્થાનિક ઉદ્યોગોમાં પ્રવેશ કરશે, ત્યારે શું આ શારીરિક શ્રમ અને એન્ટ્રી લેવલની નોકરીઓનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જશે? કે પછી સ્થાનિક બજારો હંમેશા આ જ પારંપરિક મોડલ પર નિર્ભર રહેશે? આ ખરેખર બહુ ઊંડો વિચાર માગી લે છે. ચોક્કસ. આ મુદ્દા પર ચોક્કસ વિચાર કરજો. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું.